આગળ વાત કરીએ કરજણમાં પીએમ સ્વાસ્થ્ય કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો છે। રણાપુર ગામે 12 લોકોના બોગસ કાર્ડ ઝડપાયા છે। ₹1500માં 2 ગઠિયાઓ કાર્ડ બનાવી આપતા હતા। કરજણ પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, જે બાદ કરજણ પોલીસે ભરૂચના શખ્સને ઝડપી પાડ્યો છે। વધુ એક ફરાર આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી છે। પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાના આતંકનો મામલો 11 દિવસથી દીપડો અહીં આતંક મચાવી રહ્યો છે। આદમખોર દીપડાને ઝડપવા માટે વન વિભાગ પણ સજ્જ છે। દીપડાએ તરવારિયા ગામના યુવક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। મોડી સાંજે ઘર આંગણે નહાવા બેઠેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે યુવકે સતર્કતા દાખવી બુમરાણ મચાવતા દીપડો ભાગી છૂટ્યો હતો। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સુરતની એક્સપર્ટ ટીમની મદદ પણ લીધી છે। દ્વારકાના કુરંગામાં આરએસપીએલ ઘડી કંપનીમાં સ્થાનિક લોકોને કામ અપાતું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકારે 80% સ્થાનિક લોકોને રોજગારી આપવા માટેના નિયમ બનાવ્યા છે, પરંતુ કુરંગા ગામના લોકોને ઘડી કંપનીમાં રોજગારી નથી અપાતી। આ મામલે સ્થાનિકોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી છે। આક્ષેપ કર્યા છે કે સરકારના નિયમો અહીં માત્ર કાગળ પર છે। કંપની સ્થાનિકોને ખોટી રીતે હેરાનગતિ કરી રહી છે। ગામવાસીઓએ ડ્રાઈવર કે સિક્યુરિટી ગાર્ડની પણ નોકરી નથી આપવામાં આવતી। ગામના એન્જિનિયર અને ટેકનિકલ લોકો અનેકવાર કંપનીમાં પોતાનો બાયોડેટા આપી ચૂક્યા છે, તેમ છતાં વળતો કોઈ જવાબ નથી આવતો। અને બેરોજગાર યુવક કંપની આરએસપીએલ કુરંગા સ્થિત આવેલી આરએસપીએલ ઘડી કંપનીમાં જ્યારે અમે અમારી આજુબાજુમાં કોઈ પ્લાન્ટ કે ઉદ્યોગ તો છે નહીં, એક જ પ્લાન્ટ છે। અહીંયા અમે મજૂરી કરતા હતા અને મજૂરી મળતી નથી અમને સ્થાનિક લોકોને। 80% જે રોજગારી મળવી જોઈએ એ મુતાબિક અમને મજૂરી મળતી નથી, રાખતા નથી। ગુજરાતી અંદર જાય છે તો એના આરે અમને અમારા દુર્વ્યવહાર કરે છે। બીજી વસ્તુ એ અમને કોઈ રાખવા માગતા નથી। અમારો અધિકાર, અમે અમારો હક માગીએ તો અમારા પર ચિલ્લાવે, અમારો પોલીસ કેસ કરે, અમને બ્લેકલિસ્ટ સાબિત કરે છે। એટલે અમારે સરકારને અને પીએમ મોદી સાહેબને, સીએમ રૂપાણી સાહેબને અમે લોહીથી પોસ્ટકાર્ડ લખી અને અગાઉ પણ આવેદન આપેલું છે, પ્રાંત અધિકારી રજૂઆત કરેલી છે અને પોસ્ટકાર્ડ મળ્યા છે। તંત્રને એક જ અમારી અરજી છે, અમને ન્યાય અપાવે અને 80% જે રોજગારી છે એ ખાલી વાતો થાય છે, ક્યાંય મળી કોઈને નથી અને સ્થાનિકોને આરે કોઈ દુર્વ્યવહાર થાય છે, કોઈને રાખતા નથી, કોઈને મહિનો માસ રાખી અને એમને બગાડી દેવામાં આવે છે। આણંદના કરમસદ તળાવ પાસે ગેરકાયદે રેતી ખનન કરતા લોકોએ પાલિકાના પૂર્વ અધિકારી પર હુમલો કર્યો। કરમસદ તળાવ પાસે ગેરકાયદે રેતીનું ખનન ચાલી રહ્યું હતું, જેની જાણ થતાં કરમસદ પાલિકાના મહિલા ઉપપ્રમુખ કૃતિકા પટેલ સહિતના અધિકારીઓ કરમસદ તળાવ પાસે પહોંચ્યા, જ્યાં કરમસદના પૂર્વ મહિલા પાલિકા પ્રમુખ દર્શના પટેલ અને તેમના પતિએ તળાવમાં રેતી ખનન રોકવાનું કહેતા શખ્સોએ હુમલો કર્યો હતો। આ ઘટનાની જાણ અધિકારીઓએ વિદ્યાનગર પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતરોમાં પાકમાં જીવાત આવી જતા ખેડૂતોની ચિંતા વધી છે। વાદળછાયા વાતાવરણના કારણે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચણા, જુવાર, બાજરી, ઘઉં સહિતના પાકોમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે। 4 દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે તાલુકાના પ્રશાવડા, લોઢવા તેમજ ઝાલાના વડોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। એમાં ખાસ કરીને જુવાર અને ઘઉંની વાત કરીએ તો એની અંદર ક્યાંક ક્યાંક આપણે મોલોમસીનનું નુકસાન ખાસ કરીને ખેડૂતના ખેતરોની અંદર જોવા મળે છે અને ખેડૂતોની આ એક ફરિયાદ છે। તો એના જો નિયંત્રણ માટેની વાત કરીએ તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો એઝાડિરેક્ટિન 1500 ppm એટલે કે લીંબોળીનું તેલ જે બજારની અંદર મળે એ એક પંપની અંદર 15 લીટર પાણીમાં 60 ml નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો સારું એવું નિયંત્રણ આપણે મોલોમસી સામે મેળવી શકીએ। તો આ ચણાનો પાક, એની અંદર હાલની પરિસ્થિતિમાં 2 સમસ્યાઓ મોટાભાગે જોવા મળે, એક તો સુકારાનો પ્રશ્ન અને બીજો લીલી ઈયળનો પ્રશ્ન। સૌપ્રથમ જો સુકારાની વાત કરીએ તો સુકારાના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ ટ્રાઇકોડર્મા નામની જૈવિક ફૂગને ખાસ કરીને આપણે ભેજવાળી કન્ડિશનમાં ખેતરની અંદર નાખવામાં આવે તો સુકારા સામે નિયંત્રણ મળે। ખેતરની અંદર સુકારો પણ છે, પછી આવી રીતના મહી છે, ઈયળો છે અને આવી રીતના ફૂગ પણ જોવા મળે છે। ચણા, બાજરો, ધાણા, ઘઉં બધાની અંદર અત્યારે જીવાતનું પ્રમાણ જોવા મળે છે। આ વખતે ખેડૂતો ઘણી બધી આશા હતી, કારણ કે ગત ચોમાસામાં એટલે ગઈ ચોમાસાની અંદર ખેડૂતને એમ હતું કે ઘણું બધું પાકશે, પણ આવી રીતના બધા જ ખેડૂતોને માર પડ્યો છે, માઠી એવી અસર થઈ છે, ઉત્પાદન જો એવું મળ્યું નથી। તો આવી રીતના એક પાકની અંદર બધાને આશા હતી કે સારું એવું ઉત્પાદન મેળવશું અને આવી રીતના ઓલું કરશું, પણ આ જે 2 દિવસના વરસાદને કારણે, માવઠાને કારણે આવી રીતના પાકની અંદર ઘણું બધું નુકસાન થયું છે।
મહેસાણા જિલ્લામાં એક અઠવાડિયા પહેલા આવેલા વાતાવરણના પલટાથી ખેડૂતોને માઠું નુકસાન પહોંચ્યું છે. અજમાના પાકમાં સુકારા નામના રોગે પગપેસરો કર્યો છે. અજમાના પાકમાં સુકારાનો રોગ ફેલાતા તેના પાન બળી ગયા છે, એટલે કે ઉત્પાદન પહેલા જ ખેડૂતોની દશા બેઠી છે. અજમાના પાકની વાવણી માટે ખેડૂતોને 1 વીઘાએ 15 થી 20 હજારનો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વીઘે માત્ર 5,000 રૂપિયા જ ઉત્પાદન થાય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે હાથ ધરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. સાહેબ, અજમામાં નુકસાન વધારે દેખાય અને હવામાન એકદમ ખરાબ થઈ ગયું હતું. 400 દાડા મેચ થોડો ચાલુ રહ્યો, એનાથી હવામાન એકદમ ધુમ્માસ થઈ ગયું, દેખાતું કશું નહોતું, એટલે અજમા ઉપર વધારે અસર કરી. હાલ અમે અજમાનો પાક વાયેલો છે અને ઘણા બીજા પાકોએ વાયેલા છે, પણ અજમામાં મને મોટી અસર થઈ છે. અજમામાં વાવવામાં 1 વીઘામાં 10,000 થી 15,000 રૂપિયા ખર્ચો પડતો હોય છે અને ધુમ્મસ વરસાદ ને એ બધાને લઈને એના ઉપર માઠી અસર થઈ છે. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા એરંડાના ટેકાના ભાવે ખરીદી માટે રજૂઆત કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાને પત્ર લખીને તેમણે રજૂઆત કરી છે. 2 દિવસ પહેલા રૂબરૂ પણ રજૂઆત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ, એરંડાના હાલ ભાવમાં 850 થી 860 જેટલા ભાવ મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના સૌથી વધારે એરંડાની ખેતી થાય છે. 50 થી 60% ખેડૂતો એરંડાની ખેતી કરે છે અને તેમને ટેકાના ભાવ આપવા માટે અહીં રાજ્યસભાના સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કાઠિયાવાડમાં જેમ મગફળીની ખરીદી કરાય છે, તેમ એરંડાના પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે ખેડૂતો એરંડાની ખેતી કરે છે અને એમાં ઉત્તર ગુજરાતના ખૂબ મોટા પાયે ખેડૂતો ખેતીવાડી કરી રહ્યા છે. તો એમને ટેકાનો ભાવ મળવો જોઈએ, કારણ કે એમની જોડે ખૂબ બીજા બધાની અંદર ભાવ મળતા હોય છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે લગભગ 858 860 આસપાસનો ભાવ છે, પરંતુ જે પ્રમાણે મગફળીનો 1,055 રૂપિયાનો ભાવ સરકારે ખરીદ્યો, તો એરંડાનો કેમ નહીં? આવનારા બજેટ સત્રની અંદર કાં તો આવનારા સમયની અંદર આપણે ખેડૂતોને આના ટેકાના ભાવ જાહેર કરીશું. સાથે સાથે એમણે એ પણ મને કહ્યું કે આવનારા સમયની અંદર આપણે ફળો હોય, શાકભાજી હોય, એમને પણ આવી રીતે ટેકાના ભાવે લેવા જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ બિલ અંગે બેઠક યોજાઈ. આ બેઠકમાં સરકારના કૃષિ બિલ વિશે કોંગ્રેસ પક્ષ ખોટી ગેરસમજ ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આઈ.કે. જાડેજાએ કહ્યું છે કે સરકાર શરૂઆતથી જ ખેડૂતો સાથે રહ્યા છે અને કૃષિ બિલો ખેડૂતો માટે લાભદાયી અને ફાયદાકારક હોવાનું ગણાવ્યું. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત હિત માટેના જે કાયદાઓ પસાર કરાવ્યા છે અને સમગ્ર દેશના ખેડૂતોએ એનો સ્વીકાર કર્યો છે, એના માટે થઈને કેટલાક વિરોધ પક્ષ, કેટલાક કોમ્યુનિસ્ટ આગેવાનો એક અલગ પ્રકારનો ભ્રામક અપપ્રચાર કરી રહ્યા છે. એના અનુસંધાને આજે સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો સાથે મિલનનો એક કાર્યક્રમ યોજાયો. મુખ્યત્વે 3 કાયદાઓ આવેલા છે. એપીએમસી નો કાયદો છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો કાયદો છે, એમએસપી માટેની બાબત છે. અને જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતો સાથે પણ અમારી હમદર્દી છે, પરંતુ મૂળતઃ આ ગુજરાત અને દેશમાં ખેડૂતો માટેની અનેકવિધ એવી નવી યોજનાઓ ગુજરાતની અને કેન્દ્રની સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આગળ વાત કરીએ, ખેડૂત આંદોલન મામલે પાલ આંબલિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. તેમણે કહ્યું કે કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને દિલ્હી લઈ જશે. તેમનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને જોડવામાં આવશે. 10 ખેડૂતોને લઈ જવાનું ટાર્ગેટ છે. બિલ પરત ખેંચવાની માંગ પર ખેડૂતો અડગ છે અને રહેશે. પાલભાઈ, જે રીતના અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ગુજરાતમાંથી ખેડૂતોને લઈ જવાની આખી રણનીતિ તૈયાર કરવામાં આવી છે, કઈ રીતની રણનીતિ રહેશે? દિલ્હીમાં ગુજરાતનો અવાજ વધારે બુલંદ થાય. અત્યારે 350 થી 400 જણા દિલ્હીથી, ગુજરાત ઘણું દૂર હોવા છતાં પણ છે, ત્યારે
આવનારા દિવસોમાં દરેક તાલુકાઓમાંથી ઓછામાં ઓછા 10 જણા પહેલા તબક્કામાં 5 અને બીજા તબક્કામાં 20-30 જણા પહોંચે, આ આશયથી અમે એક આખું આયોજન કરી અને એ મુજબ દરેક સંગઠનોએ પણ વિચારવામાં આવ્યું છે કે સરકારની જે રણનીતિઓ છે, જે પોલીસને આગળ કરવાની વાત છે, જેવી રીતે લોકોને નીકળવા ન દેવા, ઘરે નજરકેદ કરવા, તો આ નજરકેદ કરવા છતાં પણ વધારેમાં વધારે લોકો ત્યાં કેવી રીતે પહોંચે એ તમામ બાબતોને વિચારી, જેવી રીતે ગયા વખતે અમે ગયા તો મેં વાળ કપાવી નાખ્યા હતા, ફાર્યું બદલાવી નાખ્યું હતું, આખો ડ્રેસ કોડ બદલી નાખ્યો હતો, એવી જ રીતે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કેવી રીતે ગુજરાત બહાર નીકળવું એની રણનીતિઓ અમે તૈયાર કરી અને સરકાર સામે લડતા ત્યાં કેવી રીતે પહોંચવું એનું આયોજન અને ઓછામાં ઓછા 10,000 લોકો પહોંચાડવાની અમારી રણનીતિ છે. આઈકાંગલી સરકાર છે જે ખેડૂતોથી ડરે છે, એ ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને ગુજરાતનો ખેડૂત દિલ્હી ન પહોંચે એટલે પોલીસનો ડર ઊભો કરે છે. ત્યારે ગુજરાત સરકારને વિનંતી છે કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરો અને ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા રોકવામાં ન આવે. 10,000 જેટલા ખેડૂત દિલ્હી આગામી સમયમાં જશે અને જે ખેડૂત આંદોલન છે તેને સમર્થન જાહેર કરશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ. હળવદમાં કેનાલ ઓવરફ્લોનો સિલસિલો યથાવત છે. હળવદની D18 માઇનોર કેનાલ નંબર 1 ફરી ઓવરફ્લો થઈ છે. સાફ સફાઈના અભાવે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. 6 વીઘા ઊભા પાકમાં નર્મદાના પાણી ફરી વળ્યા. ખેડૂતો કેનાલો જાતે સાફ કરવા માટે મજબૂર થયા છે. તંત્રની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો. રાજકોટના ખાખી જાળિયામાં પાણીનો વેડફાટ આવ્યો છે સામે. માઇનોર કેનાલ ઓવરફ્લો થતા પાણી વેડફાયું હતું. રોડ રસ્તા પર ફરી વળ્યા છે કેનાલના પાણી. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને પણ હાલાકી પડી. ફળોના રાજા કેરીના આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલનું વાતાવરણ આંબા પર મોર આવવા માટે ઘણું અનુકૂળ છે. આ વર્ષે દિવાળી સુધી વરસેલા વરસાદને કારણે આંબા પર મોડું ફ્લાવરિંગ આવવાની શક્યતા હતી, પરંતુ વાતાવરણ સારું હોવાથી આંબા પર ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે. રાત્રિનો અને દિવસના તાપમાનની અંદર ફરક થોડોક છે, પણ એટલું બધું વેરિએશન નથી. આ બધી પરિસ્થિતિઓ જોતા અત્યારે ફ્લાવરિંગ આવવા માટેનો આ સારો સમય છે અને ફ્લાવરિંગ છે એ ધીમે ધીમે અત્યારે સ્ટાર્ટ થઈ પણ ગયું છે. ખાસ કરીને જેમને કલટાર નાખેલું છે એમને ફ્લાવરિંગ અત્યારે આવી પણ ગયું છે અને બાકી શરૂ છે. અને આ પ્રમાણેનું જ જો ક્લાઇમેટ રહે, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, વાદળછાયું વાતાવરણ ના આવે, અથવા તો વધારે ટેમ્પરેચર ડાઉન જવાનો જેને કોલ્ડ વેવ કહેવાય એવું ના આવે, અથવા ટેમ્પરેચર વધી જાય એવું પણ ન બને, અને આ પ્રકારે ચાલે તો લગભગ 20-25 દિવસની અંદર મોટાભાગના જે આંબાવડિયા છે એ ફૂટી જવાની શક્યતાઓ છે.